નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 1 વેર યુ નું ટેક્સ્ટ બુકમાંથી સોલ્યુશન મેળવીશું. એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. વેર 5 ઇન બેડ. પલંગમાં 5 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. એક નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો ઓલ રોલ ઓવર. તેથી બધા ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. દેર વેર 4 ઇન ધ બેડ. પલંગમાં 5 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને એક નાનું બાળક બોલ્યું. એટલે કે પહેલાં 5 બાળકો હતા, એમાંથી રોલ ઓવર એટલે કે ગુલાટી મારી તો એક બાળક પડી ગયું. તો કેટલા વધશે હવે? 4. રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. સો દે ઓલ રોલ ઓવર એન્ડ વન ફેલ ડાઉન. એટલે કે ગુલાટી ખાઓ, ગુલાટી ખાઓ, ગુલાટી ખાઓ. તેઓ બધા ગુલાટી ખાય છે અને એક બાળક પડી ગયું. દેર વેર 3 ઇન ધ બેડ. પલંગમાં 3 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને એક નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટી ખાઓ, ગુલાટી ખાઓ, ગુલાટી ખાઓ. સો દે ઓલ રોલ ઓવર. તેથી બધા ગુલાટી ખાય છે. એન્ડ વન ફેલ ડાઉન. અને એક નીચે પડી જાય છે. દેર વેર 2 ઇન ધ બેડ. હવે 2 પલંગ પર હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને એક નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટી ખાઓ, ગુલાટી ખાઓ, ગુલાટી ખાઓ. સો દે ઓલ રોલ ઓવર. તેથી બધા ગુલાટી ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. એક નીચે પડી ગયું. દેર વેર 1 ઇન ધ બેડ. પલંગમાં 1 હતું. એન્ડ ધ લિટલ વન સેડ. એક કહ્યું, ગુડ નાઇટ. અને એક નાનું બાળક બોલ્યું, શુભ રાત્રિ. હવે ગીતમાં જે રેમિંગ વર્ડ છે એ આપણે જોઈશું. તો સેન્ડ, એન્ડ, રાઇટ, નાઇટ, ફૂડ, ગુડ, ટોલ, ઓલ, ફેલ, બેલ, ટ્રી, 3, બ્રાઉન, ડાઉન, અલાઇવ, 5, મોર, 4.